મેળવીએ ઋષિ અત્યારે જઈએ ઉત્તર ગુજરાત તરફ। ઉત્તર ગુજરાતમાં કેવા સમીકરણો બની રહ્યા છે, એની સાથે કોને પડદા મૂકવામાં આવે છે, કયા નવા નામોનો સમાવેશ થાય છે ઉત્તર ગુજરાતથી, તે જાણીશું સંવાદદાતા જયેશ પાસેથી। જયેશ, શું લાગી રહ્યું છે ઉત્તર ગુજરાતનું પલડું નવા મંત્રીમંડળમાં કેવું હશે? હેતુ હાલનું જે ભૂપેન્દ્ર પટેલ સરકારનું ઉત્તર ગુજરાતનું જે મંત્રીમંડળમાં સ્થાન જોવા જઈએ તો ત્યારે ઋષિકેશ પટેલ કે જેઓ આરોગ્ય મંત્રી પણ છે અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ તેમને જવાબદારી સોંપવામાં આવી છે। તેમની સાથે બળવંતસિંહ રાજપૂત છે, તેઓ પણ કેબિનેટમાં સ્થાન ધરાવે છે અને તેની સાથે ભીખુસિંહ પરમાર, આ ત્રણ ઉત્તર ગુજરાતના મંત્રીઓ છે કે જે સરકારમાં મજબૂત જે પકડ છે તે ધરાવી રહ્યા છે। પરંતુ જે પ્રકારે હવે જોવા જઈએ વિસ્તરણ થઈ રહ્યું છે ને, એવામાં નવા જે ચહેરાઓ છે તેને સ્થાન આપવાની વાત છે અને અગાઉના જે મંત્રીમંડળમાં જે નેતાઓ ઉપર દાગ લાગેલા છે, આક્ષેપો થયેલા છે, તેમને છે તે ડ્રોપ કરવામાં આવશે। તો આ ત્રણ નામોમાંથી એક નામ સામે આવે છે, એ છે ભીખુસિંહ પરમાર। કારણ કે જે પ્રકારના આક્ષેપો તેમના વિરુદ્ધમાં થયા છે, જે પ્રકારે બીઝેડનો કાંડ આવ્યો અને તેમાં જે રીતે તેમના જે દીકરાઓ છે તેમની નામો સામે આવ્યા, એના વિડીયોઓ સામે આવ્યા, ને ત્યારબાદથી ભીખુસિંહ પરમાર છે તે સરકારી કાર્યક્રમો છે તેમાં પણ ઓછા છે તે જોવા મળતા હતા અને તેઓ કેબિનેટમાં પણ એટલી સંખ્યામાં છે તે હાજરી નહોતા આપતા। ત્યારે એ સવાલ ઉઠ્યો હતો કે શા માટે સરકાર ભીખુસિંહ પરમારને છાવરે છે, કારણ કે તેમના જે દીકરાઓના જે કામ હતા તેને કારણે સરકારને પણ ક્યાંક ને ક્યાંક છબી ખરડાતી હોય એ પ્રકારના દ્રશ્યો આપણે જોયા હતા ને તેને કારણે તેમણે થોડા સમય માટે એ સરકારી કાર્યક્રમો અને કેબિનેટમાંથી જે ડિસ્ટન્સ છે તે રાખ્યું હતું। એટલે હવે તેમને ડ્રોપ કરવામાં આવી રહ્યા છે એ પ્રકારની વિગતો સૂત્રો દ્વારા મળી રહી છે ને આ પાકા સમાચાર કહી શકાય કે ભીખુસિંહ પરમાર છે તે ડ્રોપ થશે તો ઉત્તર ગુજરાતમાં ત્રણ મંત્રીઓ છે તેમાંથી ઋષિકેશ પટેલ અને બળવંતસિંહ રાજપૂત રિપીટ થઈ શકે એ પ્રકારની શક્યતાઓ છે। બળવંતસિંહ રાજપૂતના નામને લઈને હજુ પણ કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે કે તેમને રાખવા કે ન રાખવા, કારણ કે એક મોટા ઉદ્યોગપતિ તરીકે પણ તેમની ઓળખ છે ને ઉત્તર ગુજરાતમાં એક મોટું નામ ધરાવે છે। ત્યારે ઋષિકેશ પટેલ છે આરોગ્ય મંત્રી છે, તેમને પ્રમોશન મળી શકે છે એ પ્રકારની શક્યતાઓ ત્યારે સામે આવી રહી છે। સૂત્રો જે વાત જણાવી રહ્યા છે તે મુજબ ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી જે હાલના મંત્રીમંડળમાં છે તે બંને નેતાઓનું પ્રમોશન થવા જઈ રહ્યું છે એ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાંથી અલ્પેશ ઠાકોર એ નામ છે કે જે મંત્રીમંડળનો હિસ્સો છે તે બની શકે છે, કારણ કે આંદોલનથી તેઓની છાપ છે તે જોવા મળી છે અને ઓબીસી સમાજમાંથી પણ આવે છે, એટલે ઓબીસી સમાજનું પણ નેતૃત્વ છે તે અલ્પેશ ઠાકોર કરે છે। હમણાં થોડા સમય પહેલાં જ ગાંધીનગર ખાતે એક મોટી સભા છે તેઓએ ટાઉન હોલ ખાતે કરી, જેમાં ઓબીસી સમાજના અનેક લોકો છે તે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આડકતરી રીતે અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન છે તે પણ ગણવામાં આવ્યું હતું કે ઠાકોર સમાજના જે નેતાઓ છે, લોકો છે, તેમને એકઠા કર્યા હતા મોટી સંખ્યામાં ને એ દ્રશ્યો તમામ લોકોએ જોયા હતા। અને અમિત શાહની પણ અત્યારે નજીક માનવામાં આવે છે, કારણ કે અમિત શાહની જે લોકસભા છે ગાંધીનગર લોકસભા, એ ગાંધીનગર લોકસભામાંથી જ દક્ષિણ ગાંધીનગર છે ત્યાંથી અલ્પેશ ઠાકોર ધારાસભ્ય છે અને કોઈ પણ પ્રકારના વિવાદમાં આવ્યા વગર પોતાનું જે કામ છે તે કરી રહ્યા છે। એટલે માનવામાં આવી રહ્યું છે કે એક મજબૂત ઓબીસી ચહેરો છે અને એવામાં પણ નિર્વિવાદિત છે, એટલે અલ્પેશ ઠાકોરને ઉત્તર ગુજરાતથી પ્રતિનિધિત્વ મળી શકે છે।